હવે ઝેર મુક્ત જીવન પર જી આવીએ તો એમાં પણ તમને આગળ અત્યારે ઘણો રિસ્પોન્સ મળતો હશે. આજે ગુજરાતની અંદર અથવા તો ભારતની અંદર કેન્સરનો મોટા ભાગનો પ્રમાણ જો જોવા મળતું હોય તો એ ફર્ટિલાઇઝર અને પ્લાસ્ટિકને આધીન છે. અચ્છા, તો મિલેટ્સ જ કેમ સૌથી પહેલા તો? હવે એમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ હોય તો સામો, જેને આપણે કહીએ છીએ. અચ્છા, એ સામો એને 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 પૂર્ણ ખોરાક કહેવામાં આવ્યો છે. અને ઘઉં કેમ ના ખાવા જોઈએ? ઘઉં ન ખાવા પાછળનું એક જ કારણ છે કે એમાં ગુલેટ છે. એ ગુલેટ છે એ ચરબીનું કામ કરે છે. વધારેમાં વધારે શરીરની અંદર બ્લોકેજનું કામ ઘઉં કરે છે. તો પ્લાસ્ટિક આવ્યું કઈ રીતે આવિષ્કાર? રિસર્ચ બેઝ પ્રોડક્ટના બાય પ્રોડક્ટ તરીકે આ પદાર્થ મળ્યો અને એ પદાર્થની અંદર એક આકસ્મિક રીતે કે ભાઈ આ કંઈક નવું આવ્યું છે તો એની ઉપર કંઈ મૂક્યું તો એ મૂક્યું તો એને સારું લાગ્યું કે નહીં આ તો બગડતું નથી અથવા તો આ તો હાથ ખરાબ નથી થતા, આ તો ઢોળાઈ નથી જતું. એને રેઝિન રૂપે મળ્યું હતું. રેઝિનમાંથી પછી નવું આવિષ્કાર થઈને પ્લાસ્ટિક મુક્ત જીવનનો અભિયાન ચલાવી રહ્યા છો, તો એના માટે ટીમ હશે તમારી પાસે, તો એ ટીમનો મેઇન વર્ક શું હોય છે? તો એવા અમારા રાજકોટની અંદર 2-3 વડીલો છે કે જે શાક માર્કેટો પાસે જ ઊભા હોય અને ફ્રી ઓફ કોસ્ટમાં કાપડની થેલી આપે અને આગ્રહ કરે કે બેન આ તમે આજથી આમાં લેજો અને આ પ્લાસ્ટિકની ઝબલાઓ હવે નહીં વાપરો. નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે સ્ટુડિયોમાં અશ્વિનભાઈ જીવાની છે, જે ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે દેશ માટે, અને આપણે આજે એમની સાથે વાત કરીશું. આની પહેલાં પણ એપિસોડ કરેલા છે અને બહુ સારા અભિયાન ચલાવી રહ્યા છે. કૃષિને લગતું જે કાર્ય છે, ઝેર મુક્ત જીવન છે, વ્યસન મુક્ત જીવન છે અને પ્લાસ્ટિક મુક્ત જીવન છે, એ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે. તો આજે બીજી ડિટેલમાં આપણે એમની સાથે ચર્ચા કરીશું. કેમ છો અશ્વિનભાઈ? નમસ્કાર, એકદમ મજામાં. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. તો હવે આપણે લાસ્ટ એપિસોડમાં ઘણા લોકોને ફાયદો થયો તો જોયા પછી, અને ઘણા વિડીયો જોઈને અવેર પણ થયા હતા. પણ મારે અત્યારે છે ને પ્લાસ્ટિક મુક્ત જીવન જે તમે ચલાવી રહ્યા છો એનામાં થોડી આપણે ડિટેલમાં આગળ શું તમે નવું ઇનોવેશન લાવ્યા છો, કેટલા લોકો જોડાઈ રહ્યા છે અને શું અવેરનેસ છે એ થોડું જણાવો. ચોક્કસ. આપણો આ એના વિષય માટેનો આ બીજો એપિસોડ છે. આઈ થિંક સૌથી પહેલાં તો મારા દરેક દર્શક મિત્રોને નમન અને વંદન. પ્લાસ્ટિક મુક્ત ભારત માટે અત્યારે જે અભિયાન આપણે ચલાવી રહ્યા છીએ એની અંદર ઓલમોસ્ટ 19 રાજ્યો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને વ્યક્તિગત બેઝ ઉપર તો લોકો જોડાય જ છે, પણ એની સાથે સાથે વધારેમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ ક્યાં કરવું જોઈએ એની ઉપર અમે થોડું થિંકિંગ, ચિંતન, રિવ્યુઓ બધા લોકોના મગાવ્યા. તો ત્યારે સામેથી લોકોના રિવ્યૂ આવ્યા કે અમે પણ એવું ઈચ્છીએ છીએ કે પ્લાસ્ટિક ન હોવું જોઈએ, સિંગલ પ્લાસ્ટિક ન હોવું જોઈએ. અને છેલ્લા સંશોધનો જે 2025ના છેલ્લા લાસ્ટ WHOના સંશોધનો મુજબ પણ બાળકના ગર્ભનાળમાં પણ નેનો પ્લાસ્ટિક આપણને જોવા મળ્યું છે. એટલે આપણે ક્યાં સુધી પ્લાસ્ટિકમાં પહોંચી ગયા છીએ. અને કેન્સરનું મૂળ કારણ જો જોવા જઈએ તો કદાચ સ્મોકિંગ, વ્યસન, આ તે આપણે એને કારણો બેઝિક ગણાવીએ છીએ, એ મૂળભૂત બેઝિક કારણો છે, પણ એમાંનું એક કારણ પ્લાસ્ટિક તો ચોક્કસ છે. મોટા ભાગે આપણે જે ફૂડ આવે છે આપણું એ ઓલમોસ્ટ આપણે જેને કહીએ છીએ કે પેકિંગ ફૂડ આવતું હોય છે ઝાઝા ભાગે, તો એ મોટા ભાગનું પેકિંગ ફૂડ છે એ પ્લાસ્ટિકમાં આવે છે. પ્લાસ્ટિકનો તો મૂળભૂત સ્વભાવ છે કે એનું નાશવંત છે જ નહીં, એ થવાનું જ નથી. એટલે એના નેનો પાર્ટિકલ્સ જે છે એ એમાં ભળે જ છે અને એ ભળતાની સાથે આપણા શરીરમાં જાય છે, એટલે આપણને બહુ ઘાતક રીતે નુકસાન કરે છે. તો આ અભિયાન દરમિયાન આગળ થિંકિંગ કરતાં અમને એક સ્ટેજ ઉપર એવી જગ્યાએ પહોંચ્યા અમે કે ભાઈ આનું સોલ્યુશન શું હોય. અને દરેક વ્યક્તિ દરેક પોતાના ઘર માટે, પરિવાર માટે એવું ઈચ્છે છે કે મારે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરવો, પણ એની પાસે બીજું સોલ્યુશન નથી. સૌથી મોટો પ્રશ્ન જે અટકીને આવી ઊભો રહે છે એ સૌથી આ એક જેને કહેવાય ને કે એવો ક્વેશ્ચન છે કે નથી તો વિકલ્પ મારી પાસે નથી તો હું શું કરું. આજે હું સવારે ઘરેથી નીકળો છું,
અને અચાનક કોઈ ફોન આવે છે કે ઘરેથી કંઈ લઈને આવું, તો મારે શું કરવું જોઈએ એમ? તો વિકલ્પ છે નહીં પ્લાસ્ટિકની કેરી બેગ વગર. તો એના માટે ઘણી વખત એવી ચર્ચાઓ થઈ કે આ ઇન્ડસ્ટ્રીને બદલવી પડે, કંઈક ઇનોવેશન લાવવું પડે. તો એના માટે ઇન્ડસ્ટ્રીઝ અને સરકાર બંને મહેનત કરી રહી છે. સંશોધનોના R&Dઓ પણ થઈ રહ્યા છે કે હવે આમાં આગળ આપણે શું કરી શકીએ. તો એના માટે ગ્રીન એગ્રી વેસ્ટમાંથી પ્રોડક્ટો બનવાનું શરૂ થઈ રહ્યું છે કે જેના કારણે એ ઓછું નુકસાન કરે. અને મોટા ભાગે પેકિંગ ફૂડ, પાર્સલ ફૂડ અને ખાસ કરીને ગરમ ફૂડ, કે આજે માની લો સાંજે 7 વાગે કોઈ પાર્સલ લેવા માટે નીકળ્યા હોય તો સબ્જી છે, દાળ છે, ચાવલ છે, એ બધું જ ગરમ હોય. ગરમ હોય છતાં એ પ્લાસ્ટિકમાં આવે છે અને એ સૌથી નુકસાન કરતા પાર્ટ્સ એ છે. તો એ પાર્ટ્સ માટે થઈને કે ભાઈ જ્યારે પણ આપણે ફૂડ લેવા નીકળીએ તો આપણું કન્ટેનર સાથે લઈ જઈ શકીએ. આજનો મોટો પ્રશ્ન છે આ, અને ખાસ કરીને યુથનો પ્રશ્ન છે કે કોઈ પેરેન્ટ્સે એમ કીધું કે તું એક પાર્સલ લઈ આવ, કે ભાઈ દાલ ચાવલ લેતા આવો કે પંજાબી લેતા આવો, તો એ યુવા એમના ઘરેથી કન્ટેનર લઈને જશે? નહીં જાય. તો આ સૌથી મોટો પ્રશ્ન છે. તો હવે એને ત્યાં શું મળશે? એટલે એ રેસ્ટોરન્ટ વાળાઓ માટે થઈને અમે ધીમે ધીમે રેસ્ટોરન્ટો સાથે જોડાયા. તો રેસ્ટોરન્ટ વાળાઓને અમે કીધું કે ભાઈ તમે આવું શું કરી શકો કે જેથી કરીને આપણે આને પ્લાસ્ટિકનો સિંગલ યુઝ જે છે અથવા તો પ્લાસ્ટિકના કઈ કન્ટેનર્સને બદલે બીજી કોઈ એવી વસ્તુ વાપરી શકીએ, અથવા તો એવી કોઈ બીજી કોઈ શોધ કે કાંઈ હોય તો ઘણી જગ્યાએથી રિવ્યૂ આવ્યા કે ભાઈ અમે કેળાની છાલના કન્ટેનર્સ બનાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. ખાસ તો અમે પેલા ઇન્ડસ્ટ્રીઝ સાથે, રેસ્ટોરન્ટ સાથે, કે સૌથી આપણો મોટો પ્રશ્ન આ છે. તો આજની ઇન્ડસ્ટ્રીઓ પણ એમાં સારું એવું R&D કરી રહી છે અને R&D કર્યા પછી એની સાથે જોડાવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. એટલે બેઝિકલી સંદેશો જો આપણે આના માધ્યમ દ્વારા આપવો હોય તો એવો ચોક્કસ સંદેશો આપી શકીએ કે આપણે સૌથી પહેલાં બહાર નીકળીએ તો કપડાની થેલી સાથે રાખીએ. એવી કોઈ વસ્તુ લઈ જવાની હોય તો કમસે કમ આપણું કન્ટેનર સાથે રાખીએ. અને બને ત્યાં સુધી દૂધ અને છાશ આ 2 પદાર્થો એવા છે કે જેને લેવા માટે લગભગ લોકોને જવું પડતું હોય છે. જો જવું પડતું હોય તો આપણે એના માટે કોઈ વાસણ અથવા તો કન્ટેનર લઈને જઈએ. એનો એક રાજકોટનો એક ઉદાહરણ આપું. આઈસ્ક્રીમ ત્યાં અમારે એક પાર્ટી બનાવી રહી છે. મોટી બ્રાન્ડેડ કંપનીઓની આઈસ્ક્રીમો તો એના ફિક્સ કન્ટેનરોમાં આવે છે, પણ આ એની લોકલ આઈસ્ક્રીમ બનાવે છે. તો એ મને જાણવા મળ્યું કે એ લોકો દૂધમાંથી જ સારી આઈસ્ક્રીમ બનાવે છે. તો હું એને ત્યાં લેવા ગયો. તો એમને મેં કીધું મને આઈસ્ક્રીમ આપો. તો એમને મને પ્લાસ્ટિક, એટલે મેં કીધું હું પ્લાસ્ટિકના કન્ટેનરમાં તો નહીં લઈ જાઉં. તો સાહેબ તો શું વિકલ્પ એમ? એટલે ત્યારે તો હું પછી મારા ઘરેથી કન્ટેનર લઈને ગયો અને પછી આઈસ્ક્રીમ તેમાં લાવ્યો. પણ એમને એ જોયું એટલે એમને પણ એવું થયું કે તમે સાહેબ સાચા છો, મારે પણ આ વિચાર આવ્યો છે કે આ કન્ટેનર ન વાપરવા જોઈએ. તો હું શું કરી શકું? એટલે મેં એક વિચાર સૂચાવ્યો કે ભાઈ તમે એવું કરો કે સ્ટીલના કન્ટેનર, એકદમ લાઇટ વેટ કન્ટેનર આવે, એ કન્ટેનર તમે રાખો અને એ તમને આપો. સ્ટીલ તો મોંઘું છે, એમ પ્લાસ્ટિક તો મને સસ્તું પડે, સ્ટીલ મોંઘું પડે. એટલે મેં એને એ સમજાવ્યા કે સ્ટીલ તમને મોંઘું પડે ચોક્કસ, પણ સ્ટીલ આવે કેટલા રૂપિયાનું? તો કે પર કેજી ગણતરી કરો સ્ટીલના કોઈ વાસણની તો લગભગ 350-400 રૂપિયાનો રેટ છે. તમારી આઈસ્ક્રીમનો રેટ શું છે? 550. તો તમારે તો સ્ટીલનું કન્ટેનર 450 લઈને 500 લેવો, તમારે સ્ટીલના કન્ટેનરમાં નફો કરવાના છે. સાચી વાત છે. એટલે રેસ્ટોરન્ટ કે સ્ટીલ કન્ટેનર આઈસ્ક્રીમ વાળાને નુકસાન નથી જવાનું. નુકસાન જશે એ કોને? ક્લાયન્ટને જશે. પણ ક્લાયન્ટને કેટલું નુકસાન જશે? એના વેઇટ જેટલું. તો સપોઝ 500 ગ્રામ પેકિંગનું આઈસ્ક્રીમ આપણે લઈએ તો એમાં 100 ગ્રામનું કન્ટેનર હોય કે વધીને 150 ગ્રામનું હોય. તો એ 150 ગ્રામના નુકસાનની સામે આપણા શરીરને નુકસાન કરતું જે છે એ બહુ બધું, ઘણું બધું ફાયદાકારક નફામાં છે. એટલે બંનેની વિન વિન પોઝિશન છે. તો એને મને સામેથી કીધું કે સાહેબ તમારો નંબર આપો. 15 દિવસ પછી મને ફોન આવ્યો, સાહેબ મારે ત્યાં આઈસ્ક્રીમ લેવા આવો. સરસ, આવું છું. હું ગયો તો એને મને કન્ટેનરમાં આપ્યો. આનો આ 500 ગ્રામના કન્ટેનરનો વજન
130 ગ્રામ છે. હમ હવે 130 ગ્રામ એને તો મને નફો કરીને આપ્યું, હમ પણ હું મારે ઘરે લઈ ગયો તો મને નુકસાન નથી થયું. યુઝ થાય. એક તો મને કન્ટેનર યુઝમાં આવશે, બીજા નંબરમાં મારા પરિવારની કે મારે ત્યાં આવેલા મહેમાનોની હું હેલ્થ માટે થઈને કેટલો એક્ટિવ થયો એ એની સાબિતી છે. 100%. તો મારું આપના માધ્યમથી હું દરેક લોકોને એ જણાવવા માંગુ છું કે રેસ્ટોરન્ટ વાળા પણ આવું કંઈક વિચારી શકે. યુઝ એન્ડ થ્રો ફૂડ જે આપીએ છીએ આપણે, તો એમાં એવું કન્ટેનર કંઈક આપીએ અને દરરોજ લોકોને ફૂડ લઈ જવાનું નથી હોતું. હા હા 100%. બહુ મહિનામાં એકાદ વખત લઈ જવાનું હોય તો કદાચ માની લો કે 2 કન્ટેનર ઘરમાં આવશે તો કામમાં આવશે, ઉપયોગમાં આવશે. સાચી વાત છે. તો આ એક પણ વિકલ્પ છે પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાન અંતર્ગત, અને એ બંને લોકોએ ધ્યાનમાં લેવું પડશે. રેસ્ટોરન્ટ વાળાઓએ પણ લઈ આવવું પડશે, એની સામે ક્લાયન્ટે પણ લાવવું પડશે. 100%. નહીં, પહેલાના જમાનામાં એવું જ હતું ને કે દૂધ જે હતું એ કાચની બોટલમાં આવતું હતું અને આપણે કદાચ ઘરેથી લેવા જતા હતા તો ડોલચું આપણે લઈને જ જતા હતા. પણ હવે એ બધું બંધ થઈ ગયું છે ને બધું પ્લાસ્ટિકમાં જ આવવા. એટલે આપણે અમુક વસ્તુ એવી હોય છે કે આવિષ્કાર અભિશાપ બનતો હોય છે. તો પ્લાસ્ટિક આવિષ્કાર છે પણ માનવ જાત માટે અભિશાપ છે. તો એ અભિશાપને રોકવા માટે થઈને આપણા પ્રયત્નો છે કે એના માટે આપણે એવું નથી કહેતા કે આપણે 17મી સદીમાં પાછા જઈએ. આપણે 21મી સદીમાં જ છે ને 21મી સદીમાં જ રહેવું જોઈએ, પણ એની સાથે સાથે આપણી હેલ્થને પહેલા ધ્યાનમાં લેવી જોઈએ. તો પ્લાસ્ટિક આવ્યું કઈ રીતે આવિષ્કારમાં? હા, પ્લાસ્ટિક મૂળભૂત તો આ લોકો સૌથી પહેલા આપણે પ્લાસ્ટિક નહીં, આપણી પેલા પાતરો હતા, વનસ્પતિના જ યુઝ મોટે ભાગે, શણથી માંડીને વનસ્પતિથી માંડીને બધી જ વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. પણ લગભગ 1905 કે 1903ની અંદર પહેલી વખત કોઈ એક પ્રોડક્ટના બાય પ્રોડક્ટ તરીકે આ પદાર્થ મળ્યો આપણને. અચ્છા. રિસર્ચ બેઝ પ્રોડક્ટના બાય પ્રોડક્ટ તરીકે આ પદાર્થ મળ્યો, અને એ પદાર્થની અંદર એક આકસ્મિક રીતે કે ભાઈ આ કંઈક નવું આવ્યું છે તો એની ઉપર કંઈ મૂક્યું, તો એ મૂક્યું તો એને સારું લાગ્યું કે નહીં આ તો બગડતું નથી, અથવા તો આ તો હાથ ખરાબ નથી થતા, આ તો ઢોળાઈ નથી જતું. એને રેઝિન રૂપે મળ્યું હતું, રેઝિનમાંથી પછી નવો આવિષ્કાર થઈને પ્લાસ્ટિક રૂપે. અચ્છા, એટલે જેણે પણ શોધ્યું, શોધ સારી કરી, શોધ સારા માટે કરી છે. એટલે દરેકનું માની લો કે ફર્ટિલાઇઝર છે તો એ પણ બાય પ્રોડક્ટ છે. એ જ્યારે અણુ ઉર્જાનું રૂપાંતરિત કરવા માટે થઈને પ્રોડક્ટ થતી હતી, તો એના બાય પ્રોડક્ટ તરીકે આપણને મળ્યું છે ફર્ટિલાઇઝર. એ ફર્ટિલાઇઝર ખેતી માટેનું હતું જ નહીં, પણ એનો ઉપયોગ થવા માંડ્યો, લોકોને પરિણામ મળ્યું એટલે આપણે વાપરવા માંડ્યા. એટલે પ્લાસ્ટિકનું પણ એવું જ છે. નહીતર આપણી મૂળભૂત પરંપરાગત મુજબ આપણે પાતરનો ઉપયોગ એટલે કે વનસ્પતિના પાંદડાઓનો ઉપયોગ કરતા હતા. હજી આજે સાઉથની અંદર કેળના પાનનો ઉપયોગ થાય જ છે. પછી દરેક વસ્તુઓને પરિવહન એટલે કે લઈ જવા લાવવા માટે થઈને શણનો ઉપયોગ કરતા હતા. જે અત્યારે આપણને જે બોરીઓ બધી આવે છે પ્લાસ્ટિકની, એને બદલે શણની બોરીઓ આવતી. હા, શણની બોરીમાં જ આવતા હતા અને એ જ ઉપયોગમાં આવતું હતું આપણે. એ ટૂંકમાં બહુ જરૂરી છે આ બાબતમાં દરેકે દરેક ભારતના નાગરિક હોય કે વિશ્વ લેવલે. આ ફક્ત ભારતનો પ્રશ્ન નથી, કારણ કે વાતાવરણ દૂષિત. પ્લાસ્ટિકનો પ્રશ્ન છે એ ભારત વ્યક્તિગત નથી અશ્વિન જીવાણીનો વ્યક્તિગત પ્રશ્ન કે નથી ભારતનો વ્યક્તિગત. આ સમગ્ર જીવ સૃષ્ટિ માટેનો પ્રશ્ન છે, દરેકે દરેક. એકલી માનવ જાત માટે પણ નથી. આજે મોટે ભાગે દરિયાની અંદર બહુ બધું પ્લાસ્ટિક ઠલવાય છે, ભયંકર રીતે. 14 મિલિયન ટન પ્લાસ્ટિક રોજનું દરિયામાં ઠલવાય છે. હવે આપ ખાલી કલ્પના કરી શકો કે 14 મિલિયન ટન જો પ્લાસ્ટિક છે એ વેસ્ટ પ્લાસ્ટિક દરિયામાં જતું હોય તો એ દરિયાની જીવસૃષ્ટિ કેટલી નાશ પામતી હશે. કેટલી બધી માછલીઓ છે એમાં ઝાડોમાં ફસાઈ જતી હશે, કારણ કે આનો નાશ તો થતો જ નથી. હજારો વર્ષો સુધી પ્લાસ્ટિકને પાણીમાં નથી નાશ થતો કે નથી જમીન ઉપર નાશ થતો. એટલે એ સાયકલ સર્જન વિસર્જન સર્જન વિસર્જન પ્રક્રિયાની અંદર પ્લાસ્ટિક છે એ જીવસૃષ્ટિના પેટમાં જાય છે, અને જેના પેટમાં આ ગયું એનો નાશ, એટલે એ પ્રજાતિ લુપ્ત થઈ જાય. આજે આમ જોવા જઈએ તો શરૂઆતમાં મેં જેમ કીધું કે ભાઈ બાળકના ગર્ભનાળની અંદર પ્લાસ્ટિક જોવા મળ્યું તો એ પ્રજાતિનો નાશનો જ શરૂઆત છે. આપણું બોડી જે આખું છે એ પ્લાસ્ટિક જ થઈ ગયું છે, તો એ આપણી માનવ પ્રજાતિને નાશ કરવા માટેનું જ આ આયોજન આપણે કરી રહ્યા છીએ.
તો આપણે પ્લાસ્ટિકના તમારી પાસે જે તમે અત્યારે જે પ્લાસ્ટિક મુક્ત જીવનનો અભિયાન ચલાવી રહ્યા છો, જી તો એના માટે ટીમ હશે તમારી પાસે, તો એ ટીમનું મેઇન વર્ક શું હોય છે? બસ એ એક દરેક જગ્યાએ છે ને આ અભિયાન ચલાવવાનું હા, અને બને ત્યાં સુધી એક આગ્રહપૂર્વક કહેવાનું કે આપની સાથે મોટે ભાગે તો કેવું હોય છે કે શાક માર્કેટો ની મોટા ભાગની સમસ્યાઓ ત્યાં હોય છે. ત્યાં યુઝ એન્ડ થ્રો પેલા કેરી બેગની અંદર આપણે બધા શાક ભરીને લાવતા હોઈએ છીએ. તો એવા અમારે રાજકોટની અંદર 2-3 વડીલો છે કે જે શાક માર્કેટો પાસે જ ઊભા હોય અને ફ્રી ઓફ કોસ્ટમાં કાપડની થેલી આપે. અચ્છા. અને આગ્રહ કરે કે બેન આ તમે આજથી આમાં લેજો અને આ પ્લાસ્ટિકની ઝબલાઓ હવે નહીં વાપરો. ખૂબ જ સરસ. તો એવી રીતે અભિયાનો શાક માર્કેટોમાં ચાલી રહ્યા છે. પછી મોટાભાગે રેસ્ટોરન્ટોની અંદર પણ જ્યારે અમારી જોડાયેલી બધી ટીમો, એટલે કે આપણા બધા જ ગ્રુપ જ હોય, મિત્રો જ હોય બધા, અને અમારી ટીમમાં જોડાનારાને કોઈને અમે વર્કર શબ્દ નથી વાપરતા, વોલેન્ટિયર શબ્દ નથી વાપરતા. એ પોતે જ ટીમ મેમ્બર છે અને પોતે જ આયોજક છે. એટલે એ જ્યાં પણ જાય ત્યાં સૌથી પહેલી શરૂઆત સ્વથી કરવાની કે હું આ પ્લાસ્ટિકમાં આ વસ્તુનો ઉપયોગ નહીં કરું. કાલની જ ઘટના છે. કાલે હું ગાંધીનગરથી આવતો તો મારી સાથે એક મારા મિત્ર હતા. રસ્તામાં પેલા શેરડીના રસ માટે ઊભા રહ્યા તો એમને કીધું કે ભાઈ મારે રસ પીવો. મેં કીધું હા આપણે પીએ રસ. તો રસ પીવા માટે થઈને એમને પૂછ્યું કે ભાઈ તમારી પાસે સ્ટીલનો ગ્લાસ? તો કે મારી પાસે નથી, યુઝ એન્ડ થ્રો છે ને પ્લાસ્ટિક છે. મેં કીધું તો તમે આપ એકલા પી લ્યો, હું નહીં પીવું રસ. તો એ સ્વથી શરૂ કરવું પડે. એટલે એમને પણ એક ગિલ્ટ અનુભવવાની કે ભાઈ ના મારે એકલાને તો ન પીવો જોઈએ, તો રસ્તો શું એમ ભાઈ કાંઈક કરવું પડે એમ. તો ભાઈ પેલા કે તારી પાસે પાણીનો ગ્લાસ છે, તારી પાસે આ છે, એમ કરીને વિચાર કર્યો તો મળ્યું કે ભાઈ હા. પેલો કે હા મારી પાસે હું જે ઘરેથી લાવ્યો હતો વાસણ એનું મારી પાસે ટિફિનનું કન્ટેનર છે, તો એમાં અમને આપી દે. પણ પહેલ કરવી પડે. તો એ રસવાળો પણ છે ને થોડી વાર અમારી સામું આમ જોઈ કે ભાઈ સાહેબ તમે કન્ટેનરમાં કેમ? એટલે પછી એને સમજાવ્યું કે આવું તમારી બહુ સાચી વાત છે, પણ અમારી મુશ્કેલી એ છે કે હું અહીંયા રોડની ફૂટપાથ ઉપર ઊભો છું, મારી પાસે પાણી નથી, એટલે મારે આને વોશ કેવી રીતે કરવું? એટલે આ મારી મુશ્કેલી છે, એટલે મારે યુઝ એન્ડ થ્રો વાપરવું પડે. નહીંતર તમે જે વાત કરી એ વાત મને ખરેખર હૃદયથી લાગી કે મારે આ ગ્લાસ વાપરવા જ ન જોઈએ. એટલે મેં કીધું તમે કંઈક વિકલ્પ વિચારો, આમાં શું કરી શકો, કંઈક નવું ઇનોવેશન. તો એના માટે તમે પ્રયત્ન કરો. આ એવું નથી કાલથી બંધ કરી દીધું, પણ પ્રયત્ન તો ચોક્કસ કરી શકીએ આપણે. એટલે આવું ક્યાંક ને ક્યાંક આ અભિયાન છે ને એ એકથી એક પાસ થાય છે, માઉથ ટુ માઉથ પાસ થાય છે. સાચી વાત છે. અને આપણે ઝેર મુક્ત જીવન પર આવીએ તો એમાં પણ તમને આગળ અત્યારે ઘણો રિસ્પોન્સ મળતો હશે, તો એમાં શું આગળ હવે વધી રહ્યા છે? એટલે આ પ્લાસ્ટિક મુક્ત ભારત, ઝેર મુક્ત જીવન, એ બેનની એક સિક્કાની બે બાજુ છે. 100%. હવે જો માની લો કે પ્લાસ્ટિકને તિલાંજલિ આપીએ છીએ અને ફર્ટિલાઇઝર વાપરીએ છીએ તો પાછા ત્યાં ને ત્યાં છે. એટલે આજે ગુજરાતની અંદર અથવા તો ભારતની અંદર કેન્સરનો મોટા ભાગનો પ્રમાણ જો જોવા મળતું હોય તો એ ફર્ટિલાઇઝર અને પ્લાસ્ટિકને આધીન છે. એટલે જ્યાં સુધી પ્રાકૃતિક કૃષિ તરફ નથી વળતા આપણે, તો એકલું પ્લાસ્ટિકને અનયુઝ કરી નાખશું અથવા તો નહીં યુઝ કરીએ તો ફાયદો નથી થવાનો. એટલે આ અભિયાનને મેં એટલે જ સાથે જોડીને રાખ્યું છે કે પ્લાસ્ટિક મુક્ત ભારત, ઝેર મુક્ત જીવન. આ બંનેનું એક જ થીમ છે આપણી. તો એ થીમ અંતર્ગત ઝેર મુક્ત જીવન માટે શું કરવું જોઈએ આપણે? તો કે કૃષિ આપણે ઝેર મુક્ત કરવી જોઈએ. આ સૌથી પહેલું, આ એક સાયકોલોજીકલી પહેલો જ વિચાર કે ઝેર મુક્ત જીવન માટે થઈને શું, તો કે આપણા ઘરની અંદર આવતી તમામ ખાદ્ય પદાર્થો એ પ્રાકૃતિક રીતે ઉત્પન્ન કરેલી ઉત્પાદિત વસ્તુઓ હોવી જોઈએ. તો આજે તો એ શક્ય નથી, કારણ કે ખેડૂતોને એ પોસાતું નથી, અથવા તો ખેડૂતોને એમાં કંઈક સારું નથી મળતું એટલે એ પ્રયત્ન કરી રહ્યા છે, ઉત્પાદન જાજુ લેવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, અથવા તો પ્રાકૃતિકના નામે વેચવાનો પ્રયત્ન નથી થતો, અથવા તો એને કોઈ પ્રમોટ નથી કરતું, એટલે એમને નુકસાન જઈ રહ્યું છે. સપોઝ કે પ્રાકૃતિક રીતે ઉત્પન્ન કરેલી બાજરી કે પ્રાકૃતિક રીતે ઉત્પાદન કરેલી ઝાર એ એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં જો ખેડૂત વેચવા જશે તો એને એનો કોઈ વધારાનો ભાવ નહીં આપે. એને તો એના યાર્ડ પ્રમાણે જે ગોઠવાયેલા હશે ભાવ એ હરાજીમાં બોલાશે એ જ ભાવ આપશે, બાકી તો ભાવ આપશે નહીં. તો
એના માટે અમે એક ફેમિલી, આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ કે આ અમારા ફેમિલી ડૉક્ટર છે, હા. આ અમારા ફેમિલી બાર્બર વાળંદ છે, આ અમારો સ્પેશિયલ ધોબી છે, આ અમારો સ્પેશિયલ પંચરવાળો છે, આ અમારો સ્પેશિયલ કાપડાવાળો છે, આ અમારો સ્પેશિયલ ઇસ્ત્રીવાળો છે. તો આ અમારો સ્પેશિયલ ખેડૂત છે એવું કોઈ પાસે સાંભળ્યું આપણે? ના. તો જો આપણા કપડાની કેર રાખવા માટે સ્પેશિયલ માણસ રાખીએ છીએ આપણે, કે જે 2000ની પેર હોય કે 5000ની સાડી હોય કે 5000ના સૂટ હોય, તો એને એ ખરાબ ન થઈ જાય એ માટે થઈને આપણે સ્પેશિયલ ધોબી રાખીએ છીએ. એ જેવો તેવો ઇસ્ત્રીવાળો એને બગાડી ન નાખે એના માટે સ્પેશિયલ ઇસ્ત્રીવાળો રાખીએ છીએ. તો આ અમૂલ્ય શરીર ભગવાને આપણને પ્રદાન કર્યું છે. ઘણા બધા આધ્યાત્મિક રીતે કહીએ તો કેટલા બધા પ્રવાસો કર્યા પછી આ શરીર આપણને મળ્યું છે, પ્રાપ્ત થયું છે. તો એની વેલ્યુ શું? કોઈ કહી શકે કે આ આપણા શરીરની શું વેલ્યુ છે? એ અમૂલ્ય સંપત્તિ ઈશ્વરની છે. તો એ અમૂલ્ય સંપત્તિ માટે આપણે શું કરીએ છીએ? ક્યારેય નહીં. આપણે 1000 કમાનારો વ્યક્તિ હોય તોય ભલે અને 1 કરોડ કમાનારો વ્યક્તિ હોય તોય ભલે, તો એને પૈસા બનાવવા માટે તનતોડ મહેનત અને પછી શરીર ટકાવવા માટે તનતોડ પૈસા, આ સાયકલમાં આપણે જોડાણા છીએ ને. 100%. પહેલા શું તો કે કમાવા માટે થઈને શરીર ઘસી નાખ્યું, શરીર ઘસી નાખ્યું. 100%. હવે પછી શું કરવાનું? તો કે શરીર ટકાવવા માટે પૈસા ઘસી નાખ્યા. તો એ બેયનું બેલેન્સ શું? તો કે એના માટે પ્રકૃત, એટલે પ્રાકૃત મતલબ બધા લોકો એવો ઓર્ગેનિક શબ્દ વાપરે છે, એ અંગ્રેજી શબ્દ છે, એની મારી ના નથી, વાપરવાનો વિરોધ નથી, પણ હું પ્રાકૃતિક શબ્દ વાપરું છું. પ્રાકૃતિક શબ્દ એટલા માટે વાપરું છું કે જેટલા ઈશ્વરની નજીક, પ્રકૃતિની નજીક આપણે રહેશું ને એટલું આપણું જીવન અને એ આપણી લાઈફસ્ટાઈલ છે ને એને અનુકૂળ બનાવવી પડશે. ખાલી ખાવાથી પણ નહીં, પણ એનું ઉત્પાદનથી શરૂ કરીને આપણા ઘર સુધી પહોંચે છે. તો એ વિચારો પણ એવા જ હોવા જોઈએ, સાત્વિકતાનો ભાવ હોવો જોઈએ. પ્રાકૃતિકમાં બધું આવી ગયું. આજે આપણા ઘરે કોઈ માતા, બેન, દીકરી કે પત્ની રસોઈ બનાવતી હોય તો એ રસોઈનો ભાવ અલગ હોય. રેસ્ટોરન્ટમાં જમવા જાય તો એ જ રસોઈ સારી હોય. 400 રૂપિયાની ડીશ આપણે જમીએ, એમાં બધી જ પ્રકારના મિષ્ટાનો હોય, સારા શાકભાજી હોય, બધું સારું હોય, પણ જે અનુભૂતિ ગમે તેવો વ્યક્તિ હોય તો એવું કે ઘર જેવું નહોતું. એમ કેમ ઘર જેવું નહોતું? તમારા ભાવ એડ થયા છે, એની અંદર ભાવ છે. એ માતા, બેન કે દીકરી આપણી જે રસોઈ બનાવતી હશે તો એનો ભાવ હશે કે આ અમારો ભાઈ જમવાનો છે, મારો પુત્ર જમવાનો છે, મારો પતિ જમવાનો છે, મારો પરિવાર જમવાનો છે. એ ભાવથી એ રસોઈ બનાવે છે. એટલે પ્રાકૃતિક શબ્દ હું એટલા માટે વાપરું છું. ખાસ તો મારો આગ્રહ છે પ્રાકૃતિક વાસવાનો. એવું જ આપણું ખેડૂતનું છે. ખેડૂત પોતાના ખેતરમાં જ્યારે અનાજ વાવવાની, ખેડ કરવાની શરૂઆત કરશે ને ત્યારથી એના એક ભાવ હશે. શેના માટે? એટલે ખેડૂતને જગતનો તાત શબ્દ વાપરવામાં આવે છે. નહીં તો તાત તો આપણો ઈશ્વર છે, પણ છતાંય શું કરવાને કે જેમ ઈશ્વરે સર્જન કર્યું ને માનવ કે એટલે જીવ સૃષ્ટિનું, તો એ બધે નહોતી પહોંચે એમ ને, એટલે માની રચના કરવામાં આવી છે. અને માં એટલા માટે રચના કરવામાં આવી છે કે શબ્દ જ એવો છે માં. તો એમ ઈશ્વરે અન્ન આપ્યું, પણ એનું ઉત્પાદન કરવા માટે જે કસ જોઈએ, જે મહેનત કરવી પડે, જે એની તાકાતથી કામ કરવું પડે, જમીન તોડીને જેને ઉત્પાદન કરવું પડે, એ કામ એને ખેડૂતને સોંપ્યું. એટલે આપણા માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે ખેડૂત એટલે કોઈ વ્યક્તિ નથી, ખેડૂત એક સમૂહ છે. એમાં કોઈ જ્ઞાતિ નથી, કોઈ જાતિ નથી, કોઈ ધર્મ નથી. દરેક પ્રકારના દરેક લોકોમાં ખેડૂત હોય છે. એટલે કોઈ એમ કહે કે હું પાટીદાર છું એટલે જ ખેડૂત છું, કે હું ક્ષત્રિય છું તો ખેડૂત છું, એમ નથી. ખેડૂતની કોઈ જાતિ નથી. જે ખેતી કરી અન્ન ઉત્પન્ન કરે એ ખેડૂત છે. એટલે એનો ભાવ એ છે, એ એની તપસ્યા છે. અને તપસ્યા દ્વારા જો પ્રાકૃતિક રીતે એને ઉત્પન્ન કરવામાં આવશે, એ અનાજને આપણે લાવીશું આપણા પાસે, તો એમાં ભાવ રહેલો હશે અને એટલે એની મીઠાશ હશે. મીઠાશ, ધરતીની મીઠાશ તો એમાં છે જ, પણ ધરતીની મીઠાશ પણ આપણે નથી રહેવા દીધી અત્યારે.
ફર્ટિલાઇઝર ને પેસ્ટિસાઇડનો ઉપયોગ કરી અને આપણે સંપૂર્ણપણે આપણી પૃથ્વીને, આપણી ખેતીલાયક જમીનને, આપણે આ વચ્ચેના વિષયમાં એક બીજી વાત કરી દઉં. ભારતની પાસે સૌથી વિશ્વની જાજી ખેડવાણ જમીન છે, ખેતીલાયક જમીન. ખેતીલાયક જમીન. ભારત પાસે 19 કરોડ હેક્ટર જમીન ખેતીલાયક છે. ઓહ. એટલે ઓલમોસ્ટ તમે જુઓ તો ચાઇના કરતાં લગભગ ડબલ. હા. તો આટલી મોટી જમીન ખેતીલાયક આપણી પાસે હોવા છતાં આપણે હરિત ક્રાંતિના નામે ઘઉં આયાત કરવા પડ્યા. આ આપણી વિટંબણા નથી? હા, 100%. આ આજના ખેડૂતોને હું સમજાવવા માંગુ છું કે આપણી શું શક્તિ છે એને આપણે ઓળખવી પડશે. અને એ શક્તિને ઓળખીને આપણી પાસે આપણે આપણી જમીનની અંદર કેટલું કેવું ઉત્પાદન કરવું પડશે ને કેવા માધ્યમથી કરવું પડશે, એનું સોલ્યુશન આ ઝેરમુક્ત જીવનમાંથી છે. 100%. હવે ઝેરમુક્ત જીવન માટે એક જ આપણે થીમ અપનાવી છે કે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરી. હા. હવે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરીએ તો ખેડૂતોનો સૌથી પહેલો સવાલ એ હોય છે કે એના ઉત્પાદનમાંથી મને કયો ભાવ વધારે મળશે કે નહીં મળે. હવે ખાનારા લોકોનો પ્રશ્ન હોય છે કે મને પ્રાકૃતિક કૃષિના નામે ઉત્પન્ન કરેલું એ સાચું અનાજ મળશે કે કેમ. હવે એ બંને માધ્યમોને જોડવા માટેનું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. એ પ્રયત્નના ભાગરૂપે એક ખેડૂત છે, પોતાની પાસે 5 એકર કે 7 એકર જગ્યા છે, એની અંદર એ બધા જ ક્રોપ આખા વર્ષ દરમિયાન વાવે છે. હવે જો એ પ્રાકૃતિક કૃષિના માધ્યમથી વાવશે ને એપીએમસીમાં વેચવા જશે તો એને 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 જે ત્યાં ભાવ ચાલે એ જ પડશે. એક સાઈડ શહેરની અંદર રહેનારા લોકો છે કે જેને પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પન્ન કરેલું અનાજ ખાવું છે. ફોર એક્ઝામ્પલ જુવાર ખાવી છે. હવે એ જુવાર પોતાના ક્રોકરી સ્ટોરની અંદર લેવા જશે તો એમાં પ્રાકૃતિક જુવાર કે ઓર્ગેનિક જુવાર લખેલું હશે તો એ 80 રૂપિયાની કિલો હશે. તો 80 રૂપિયાની કિલો જુવાર ખાઈ શકાય નહીં, કોઈ ન ખાઈ શકે. એ દવા માટે ઉપયોગ કરવી એટલે લઈ શકાય, પેટ ભરવા માટે ન થઈ શકે. તો ખેડૂત જો એ પ્રાકૃતિક રીતે ઉત્પન્ન કરેલી જુવાર યાર્ડમાં વેચવા જશે તો એને 15 રૂપિયાની કિલો વેચાશે. હવે ત્યાં 15માં વેચાય છે, અહીંયા 80માં મળે છે. એટલે પેલો નથી ઉત્પાદન કરી શકતો, પેલો ખાઈ નથી શકતો. આ બંનેનું બોન્ડિંગ કરવાનું કામ અમે કરીએ છીએ કે ભાઈ તું ઉત્પાદન કર. હવે તને 15 વાળા 40 મળે તો તું ઉત્પાદન ખર કરો. હા હા સાહેબ, 15ના જો 40 મળતા હોય કિલ્લાના તો હું ચોક્કસ જુવાર વાવું એમ, અને એને એને પરફેક્ટલી રીતે હું પ્રાકૃતિક રીતે જ ઉત્પાદન કરું. ઠીક છે, તમે 80 રૂપિયાને બદલે તમને 40 રૂપિયામાં જુવાર મળે તો તમે ખાવ કે ન ખાવ? ખાય જ ને, કેમ ન ખાય? કારણ કે એ જુવાર છે એ 40 રૂપિયાની કિલો મળે તો એફોર્ડેબલ છે. તો આ ખેડૂત તમને ઉત્પાદન કરીને ઘરે પહોંચાડશે. પણ મારી કન્ડિશન એક છે કે તમારા જેવા બીજા 15 પરિવારોને એની સાથે જોડવાનું છે. હવે તમે 15 પરિવારોને જોડશો એટલે એનું આખા 10 એકરનું ઉત્પાદન જે છે એ 15 પરિવારો દ્વારા પૂરું થઈ જશે. પૂરું થઈ જશે. હવે પેલાને શું થયું? 2 થી વધારે ગણો ભાવ મળ્યો. યુઝરને શું થયું? 50% કરતાં ઓછી કોસ્ટમાં મળ્યું. બંનેનું સાથે જોડાણ થયું. હવે જોડાણ થયું એટલે બીજી શરત કે તમારે 15 પરિવારને વર્ષની અંદર 2 વખત આ ખેડૂતના ખેતરે રોકાવા જવાનું, સવારથી સાંજ સુધી. શું વાત છે? તો જ આવતી સાલ તમને એ આપશે, નહીં તો નહીં આપે. તો એવી શરત કેમ? તમે એક વખત જાઓ એટલે તમે જ્યાં જશો તો એ ખેડૂત કેવી રીતે એનું ઉત્પાદન કરે છે, કેટલું સારી રીતે કરે છે, તમારા માટે કેટલી મહેનત કરીને તમારા ઘર સુધી પહોંચાડે છે. ખેડૂતને એવું થશે કે હું જેને અન્ન આપું છું એ મારા આત્મીય સ્વજનો છે ને મારે ત્યાં રોકાવાય, એટલે મહેમાન બનીને આવ્યા છે. આજે આ વોટ્સઅપ, ફેસબુક અને સોશિયલ મીડિયાના માધ્યમમાં આપણે આપણો ઓરિજિનલ સંબંધો ખોઈ બેઠા છે, જેને આપણે રિયલ બોન્ડિંગ કહીએ છીએ ને, એ બોન્ડિંગ ખોવાઈ ગયું છે. એ બોન્ડિંગ પાછું આપવાનું કામ કરીએ છીએ. તો આવા 2000 ખેડૂતોની સાથે 30,000 પરિવારોનું બોન્ડિંગ અમે કરી શક્યા છીએ. બહુ સરસ. કે જેના કારણે અમારું આ અભિયાન ઝેર મુક્ત જીવન, પ્લાસ્ટિક મુક્ત ભારત, એ અભિયાનમાં અમને સંપૂર્ણ સફળતા મળી છે.
અને આ એનું જ પરિણામ છે કે હું આજે આપના માધ્યમથી કહી રહ્યો છું. અને મારી સાથે જોડાવા માટે થઈને કોઈ એપ્સનું માધ્યમ નથી કે નથી કોઈ એપ્લિકેશનનું માધ્યમ, ફક્ત માઉથ પબ્લિસિટી દ્વારા જ અમે કરીએ છીએ કામ. કારણ કે હમણાં જ કીધું એમ કે સોશિયલ મીડિયાએ આપણને દૂર કર્યા છે, એટલે પાછા એ માધ્યમથી નજીક આવીને દૂર નથી થવું, પણ ખરેખર બોન્ડિંગથી થવું છે. કારણ કે જ્યારે ખેડૂતના ઘરે જશે તો અહીંથી અમદાવાદ હોય, રાજકોટ હોય કે જામનગર હોય, એની આજુબાજુના 25-50 કિલોમીટર દૂર ખેડૂતનું ઘર હશે, એનું ગામડું હશે, તો એનું વાતાવરણ જોવા મળશે. એને આવનારા સમયની અંદર એક સમય એવો આવશે, મને તો કદાચ ડર લાગે છે કહેતાય, કે ગાય આપણે જોવી હશે તો કાં મ્યુઝિયમમાં જોવી પડશે અને કાં ફોટામાં જોવી પડશે. આપણે આ પછી ખેતીના સાધનો કાં ફોટામાં ને કાં મ્યુઝિયમમાં જોવા પડશે. આ લુપ્તતાને આરે ઉભેલી આપણી સંતતિ છે, એ સંતતિને જો બચાવવી હોય તો ગામડા સાથે બોન્ડિંગ રાખવું પડશે, દિવ્યગ્રામ કોન્સેપ્ટ લાવવો પડશે. અને ખેડૂતને પણ ખેતી કરવી છે, નથી કરવી એવું નથી, પણ એમની પાસે ક્લાયન્ટ બેઝ નથી. જે ક્લાયન્ટ બેઝ ઊભો કરવા માટે થઈને આપ જેવા માધ્યમો માંડીથી બધા સમાજ સેવકોએ આવું કામ કરવું પડશે. એટલે મલ્ટી લેવલ કંપનીઓની જેવું માર્કેટિંગ આપણે નથી કરવાનું. મલ્ટી લેવલ કંપનીનું કામ જુદું છે, એ વિષયમાં એમાં આપણે અત્યારે કંઈ એની ચર્ચા નથી કરવી. પણ આપણું જે થીમ બેઝ માર્કેટિંગ હતું, આપણું ઓરિજિનલ જે આપણી સંસ્કૃતિ મુજબનું, ભારતીય સંસ્કૃતિ મુજબનું, આજે વિદેશોની અંદર પણ ભારતીય સંસ્કૃતિની બહુ લોકો ગહનતાથી જોઈ રહ્યા છે, સ્વીકારી રહ્યા છે. એને આજે આપણે તૂટેલા જીન્સમાં આવી ગયા છીએ ને ત્યાંની પશ્ચિમની પ્રજા છે એ સાડીમાં આવી ગઈ છે. આ આપણી કમનસીબી છે. તો એ પણ વિષય છે. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે આપણે જે માર્કેટિંગ દ્વારા માઉથ ટુ માઉથ પહોંચવું છે, અને એ જ બોન્ડિંગ દ્વારા પહોંચી શકીશું ખેડૂત પાસે, અને ખેડૂત એ જ બોન્ડિંગ દ્વારા એમના ક્લાયન્ટ પાસે પહોંચી શકશે. અને તો ખેડૂત ગાય રાખતો થશે, ખેડૂત પ્રાકૃતિક કૃષિ કરતા થશે, એનો સદંતર સંપૂર્ણ બેનિફિટ શહેરના લોકોને જ મળવાનો છે. એટલે આપણે મૂળભૂત જે બેઝ આપણો છે, ભારતીય ઋષિ પરંપરા મુજબ આપણી ભારતના લોકોનું જે જેનેટિકલ બંધારણ છે, જે આપણે સદીઓથી જેના વાતાવરણીય બંધારણ જેને કહેવામાં આવે છે, એ બંધારણ મુજબ આપણે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ, એની ગર્લ્સ આપણે પોતે ઊભી કરવી પડશે. આપણે હોટલમાં જઈને પીઝા ખાઈએ છીએ, જંક ફૂડ ખાઈએ છીએ, હવે પાછા પ્રચાર કરીએ છીએ કે જંક ફૂડ ન ખાવો જોઈએ. તો શું ખાઈશું? યુવાનો છે તો એને કંઈક આપવું તો પડશે ને. 100%. હા, એટલે જો ને મિલેટ્સ પર જ અત્યારે લોકો વળી રહ્યા છે, અને આપણા મોદીજી પણ, પ્રધાનમંત્રી મોદીજી એ પણ કહી રહ્યા છે કે તમે મિલેટ્સ ખાઓ, મિલેટ્સ ખાઓ, મિલેટ્સ ખાઓ. તો મિલેટ્સ જ કેમ સૌથી પહેલા તો બરાબર, અને એમાં એના ખાવાથી શું શું બેનિફિટ મળે છે, અને ઘઉં કેમ ના ખાવા જોઈએ, આ સવાલો છે મારા. આજના ઇમ્પોર્ટન્ટ જો તમારો સવાલ હોય તો આ સૌથી બેસ્ટ સવાલ છે કે ઘઉં કેમ ન ખાવા જોઈએ. એ ઘઉં છે ને એ આપણી ઉપર થોપવામાં આવેલી પ્રોડક્ટ છે. મિલેટ્સ શબ્દ એટલે એ અંગ્રેજી શબ્દ છે, પણ મૂળભૂત શબ્દ જે છે આપણો એને શ્રીધાન્ય શબ્દ છે. શ્રીધાન્ય એટલે આપણા ભારતના મંત્રદ્રષ્ટા ઋષિઓ અરણ્યમાં વાસ કરતા હતા, અને એ બધા જ વૈજ્ઞાનિકો હતા, એ મહાન સાયન્ટિસ્ટો હતા એમ કહી શકાય. અને એક પણ શોધ આજની, હમણાં જ મારું એક ટાઇટલ પુસ્તક રજૂ થવાનું છે, ભારતના ઋષિઓની કરેલી શોધ વર્સિસ પશ્ચિમના યુરોપિયન સાયન્ટિસ્ટો. તો એમાં મેં બધું બહુ સ્પષ્ટપણે લખ્યું છે, બહુ ચોખ્ખા શબ્દોમાં, એક એક થીમ સાથે, એક એક સૂત્ર સાથે મેં લખ્યું છે, અને એક એક શોધની સાથે સામે કયા વૈજ્ઞાનિકે પોતાનું નામ એની ઉપર રાખવામાં આવ્યું, કોની શોધ કઈ હતી, બહુ ક્ષણાવટપૂર્વક મેં વિવરણ કર્યું છે. એ વિષય ઉપર જ્યારે વિમોચન થશે ત્યારે આપણે ચર્ચા કરીશું. પણ આજનો મારો આ જે તમારા પ્રશ્નનો જવાબ છે એ કે શ્રીધાન્ય, તો શ્રીધાન્ય જ કેમ? તો આપણા ઋષિ મુનિઓ જ્યારે એનો અરણ્યમાં વસવાટ હતો, એટલે અરણ્યની અંદર એને જોયું કે જે ધાન્ય કુદરતી રીતે ઉગે છે, અને એ ધાન્યને કુદરતી રીતે એની ઉપર મધમાખી આવીને બેસે છે, એની ઉપર પતંગીઓ આવીને બેસે છે, એ ખાવાલાયક ધાન જે છે એ ધાનની ઉપર એવા
જંગલના પશુ પક્ષીઓથી માંડીને બધા જ લોકો એને જ ખાતા હતા, અને એમાંથી એ ધાન્યો આપણને મળ્યા છે. એટલે આવિષ્કાર નથી કરવો પડ્યો, એ કુદરતે આપેલું ધાન્ય છે, એટલે એને શ્રી ધાન્ય શબ્દ છે. હવે એમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ હોય તો સામો, જેને આપણે કહીએ છીએ. એ સામો એને પૂર્ણ ખોરાક કહેવામાં આવ્યો છે. સામો છે ને એ શ્રી ધાન્યનું સૌથી ઉત્તમમાં ઉત્તમ જો કોઈ ધાન્ય હોય તો એ સાંબો છે, અને સામો છે એને પૂર્ણ ખોરાક કહેવામાં આવ્યો છે. કોઈ જીવન પર્યંત કોઈ વ્યક્તિ, માની લો કે કોઈ જેને ખબર પડી કે હવે મારે શ્રી ધાન્ય ખાવું છે, અને ત્યારથી શરૂઆત કરે અને પોતાના સંપૂર્ણ જીવન પર્યંત એકલો સાંબો ખાય તો એના જીવનમાં કોઈ જ મિનરલ્સ એના શરીરમાં કોઈ દી ન ઘટે. શું વાત છે? આ સામાની શક્તિ છે. આપણા ઋષિમુનિઓ સામો ખાઈ ખાઈને જ આપણે એના દિવસોય ઉજવીએ છીએ. ઋષિ પંચમીને સામા પાંચમ તરીકે ઉજવીએ છીએ. આ એમને નથી આવ્યું, એની પાછળ બહુ મોટું લોજિક જોડાયેલું છે. તો એવા આપણા મૂળભૂત ધાન્યોની અંદર બાજરી. બાજરી જે છે એની શોધ જે થઈ છે, એ બાજરી તો એવી છે કે એનામાં શક્તિ એવી છે કે માણસ અથવા તો પશુ એને સાવ એક અજીર્ણ થઈ ગયું હોય શરીર, અને જો એને બાજરી અને મગ ખવડાવવામાં આવે તો એને ફરીથી યુવાની પાછી આવે. આટલી શક્તિ એની અંદર છે, એ મિનરલ્સની શક્તિ છે. પછી બાજરી, જુવાર, કોદરી, શાંગ, સામો અને રાગી, આ આપણા મૂળભૂત ધાન્ય છે. હવે આ બધા જ ધાન્ય છે ને પ્રાકૃતિક રીતે ઉગતા ધાન્ય છે. અને પહેલા તો શું હતું કે એ જંગલોની અંદર જ, આજે પણ એવી ઘણી બધી વનસ્પતિઓ છે કે જે જંગલોમાં ઉગે છે. એમાંનું એક નામ દઉં તમને તો મહુડો છે. હવે આપણે મહુડાને બહુ વગોવી નાખ્યો છે, પણ મહુડો છે એ તો સંજીવની વૃક્ષ છે. આમ તો એના ફૂલ, એનું બી, એ બધી જ વસ્તુઓ માનવ જાત માટે બહુ ઉપયોગી છે. અત્યારે એની સિઝન જ છે. મહુડો અત્યારે પરિપક્વ થયો હશે. હવે એના ફૂલ મળશે. એ ફૂલને સાચવી રાખવામાં આવે અને શેકવામાં આવે, અને ચણાની સાથે જો મહુડાના ફૂલ ખાવામાં આવે તો શરીરના કોઈ પણ પ્રકારના વાયુને લગતા દુખાવાઓ કોઈ દી ન થાય. શું વાત છે? જંગલમાં વસતા આદિવાસી પ્રજા, એને તમે ક્યારેય સાંભળ્યું મારા ઢીચણને ની રિપ્લેસમેન્ટ કરવું પડે? ક્યારેય એને વાનો દુખાવો થયો? કોઈ ફરિયાદ નહીં કરે. એ 80 વર્ષના વૃદ્ધ હશે ને તો પણ તમે જોવો તો એ પોતાના માથા ઉપર લાકડાની કોઈ મોટી ભારી લઈને પહાડો ચડતા હશે, જંગલમાં આવતા જતા હશે, તો એને દુખાવો નથી થતો. એનું પરિણામ છે મહુડો વૃક્ષ. પછી મહુડાનું ઓઇલ, તેલ ખાવામાં પણ એટલું જ ઉપયોગી છે, અને એ શરીરના દુખાવાઓને પણ એટલું જ ઉપયોગી છે. એવું જ આપણા દરેક ધાન્યનું છે. રાગી પણ એટલી જ છે મહત્વની, કોદરી પણ એટલી જ મહત્વની છે. પછી આપણું જુવાર ને બાજરી, એ તો આપણે એને તો પરિપક્વ ધાન કહીએ છીએ. તો એ પરિપક્વ ધાન આપણને ઋષિઓ દ્વારા શોધિત કરવામાં આવ્યા છે. હવે ઘઉં આવ્યો એ આપણને ભારતની અંદર એક સમય એવો આવ્યો હતો કે આફ્ટર ઓલ આમ જોવા જઈએ ને તો 47 આઝાદી પછીનો સંઘર્ષમય સમય, અને 62, 64, 65 સુધીની અંદર યુદ્ધનો કાળ, પાકિસ્તાન, ચાઇના, આ યુદ્ધને એવી પરિસ્થિતિની અંદર ભારતના લોકો ઉત્પાદનમાં થોડા નબળા પડ્યા હતા. હવે નબળા પડ્યા એ દરમિયાન આપણી પાસે અન્નની થોડી ખામી પડવા માંડી, અને ત્યારે હરિત ક્રાંતિના નામે ઘઉંની નવી જાતો શોધવામાં આવી, અમેરિકાથી આયાત કરવામાં આવી. અને આપણે કદાચ યાદ જ હશે કે એ સમય દરમિયાન આપણે ઘઉંની અછત થઈ, અને ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીજી ભારતના પ્રધાનમંત્રી હતા, અને અમેરિકાએ કંઈ એવી ઘટના બની હતી કે ઘઉં અમે નહીં આપી શકીએ એવો શબ્દ વાપર્યો હતો, અથવા તો કંઈક એવી શરત રાખી હતી એની સાથે કે ભાઈ આવું તમે અમારી સાથે જોડાણ કરો તો અમે તમને ઘઉં આપીએ. તો એ ભારતના પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ ઇનકાર કરી દીધો કે મારે તમારા ઘઉં નથી જોઈતા, હું આવી શરતો સાથે ભારતની સાથે નહીં દગો કરી શકું. અને એને ડિક્લેર કર્યું હતું કે જો આપણે માની લો કે અઠવાડિયામાં 2 ઉપવાસ કરીએ તો આપણું ધાન્ય આપણને પૂરું થઈ જાય. તો જે તે ત્યારના કૃષિ મંત્રી અથવા તો કૃષિ સચિવ એવું કીધું કે હા આપણે તો કદાચ સર્વાઈવ થઈ શકીએ એમ. તો ત્યારે ભારતના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ આહવાન કર્યું હતું કે આપણે સોમવારે ઉપવાસ કરશું. શું વાત છે? અને એ આજ સુધી લોકો, મારા દાદીમાં 2018 સુધી એ દર સોમવારનો ઉપવાસ કરતા હતા. મેં કીધું તમે બા કેમ સોમવારનો ઉપવાસ કરો?
બોલે લાલબહાદુર શાસ્ત્રીજીનો સોમવાર દીધેલો છે ને એનો ઉપવાસ કરું છું. ઓહો. આ પરિણામ હતું સાહેબ, આપણી ભારતની શક્તિનું પરિણામ હતું. તો આ આપણને એ 65ની અંદર આ ઘઉં ભારતની અંદર પ્રવેશ કર્યો. એના પહેલા હતો, પણ એ ઘઉં આપણો જેને સોનામોતી ઘઉં કહીએ છીએ, અચ્છા. આપણે જેને સૌરાષ્ટ્રના એક ભાગની અંદર એને ચાચિયા ઘઉં બીજા કહેવામાં આવે છે, જેને ભાલિયા ઘઉં કહેવામાં આવે છે, એ ઘઉં ખાવા લાયક છે. કારણ કે એમાં ગુલેટિંગ નામનો પદાર્થ નથી. એમ. યસ. એટલે ઘઉં ન ખાવા પાછળનું એક જ કારણ છે કે એમાં ગુલેટ છે. એ ગુલેટ છે એ ચરબીનું કામ કરે છે. વધારેમાં વધારે શરીરની અંદર બ્લોકેજનું કામ ઘઉં કરે છે. પણ એને ખાવાની પદ્ધતિ છે કે એને બરછટ અનાજ તરીકે જો ઉપયોગ કરવામાં આવે, જેમ કે ફાડાની બનાવવામાં આવે, બારીક લોટ કરીને નહીં ખાવાનો. ઘઉંમાં બારીક લોટ થાય એટલે કે ઝીણી રોટલીનો કે મેંદા જેવો લોટ બનાવીએ તો એ નુકસાન કરતા છે. પણ એને જ તમે ભાખરી તરીકે ઉપયોગ કરી શકો, જાડા ધાન્ય તરીકે એનો ઉપયોગ કરી શકો તો ઓછું નુકસાન કરે છે. એટલે એ ઘઉંનો પ્રવેશ થયો અને એની સાથે સાથે ફર્ટિલાઇઝરનો પ્રવેશ થયો. આ બે જ વસ્તુ એ આપણને છે ને દિશા આપણી બદલી નાખી. ફર્ટિલાઇઝરનો પ્રવેશ થયો એટલે થયું શું કે જે મૂળ સાંસ્કૃતિક રીતે પ્રાકૃતિક ધાન્ય હતા ને એ લુપ્ત થયા. કારણ કે એને ઓલું ઝેર પસંદ, ધાન્યને પોતાને ઝેર નથી પસંદ. કારણ કે જો રાગી તમે વાવે, કોઈ ખેડૂત બાજરી વાવે ને, તો એમાં ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરે બાજરી નથી થતી. પ્રાકૃતિક કરે બાજરી થાય. એ જ જમીનમાં એ જ જમીનમાં કોદરી છે ને એ પ્રાકૃતિક કરે તો થાય. એ જ જમીનની અંદર ફર્ટિલાઇઝર નાખે તો કોદરી ન થાય. એટલે એ કુદરતી ધાન્ય છે. એટલે કુદરતી ધાન્ય આપણે જમીન જ કુદરતી ન રહેવા દીધી, ધાન્ય ક્યાંથી રહી? એટલે ધાન્ય ન રહ્યા એટલે આપણે ફરજિયાત ઘઉં ઉપર જવું પડ્યું. અને ઘઉંની નવી નવી શોધ, નવી નવી જાતો આવતી થઈ ફર્ટિલાઇઝરના પ્રતાપે. તો એને કારણે આપણે આપણો શ્રીધાન્ય ભૂલી ગયા. અને એ શ્રીધાન્ય ભૂલી ગયા પછી આપણે રોગિષ્ટ બન્યા. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ચરબીના પ્રમાણો, આ બધું જ આવવાનું કારણ ઘઉં છે. તો આ જે તમે કીધું કે જમીનમાં ઓલરેડી ફર્ટિલાઇઝર છે તો ઘઉં ઉગે છે અને બીજું નથી ઉગતું, તો પછી એ જમીનને આપણે પહેલા જેવી સ્થિતિમાં કેવી રીતે લાવી શકીએ? જી, સૌથી પહેલા તો આપણો બહુ મહત્વનો પ્રશ્ન છે કે જમીનને મૂળ રૂપમાં કેમ લાવવી અને કેટલો સમય થાય. હવે જમીનને મૂળ રૂપમાં લાવવા માટે હવે તો અત્યારે તો નવા પ્રાકૃતિક ફર્ટિલાઇઝરોની ધીમે ધીમે આવિષ્કાર થઈ રહ્યો છે, જેની અંદર મિથેઝોન નામના બેક્ટેરિયા ગ્રો કરી રહ્યા છે. પછી બેક્ટેરિયલ કેપ્સ્યુલો પણ શોધાણી છે. અને મૂળભૂત તો ગાય, સૌથી પહેલું જેના કેન્દ્રમાં ગાય રહેશે, જ્યાં પણ જશું ગાય સિવાય કોઈ વિકલ્પ નથી. ગાયનું ગૌમૂત્ર અને છાણ એ બંનેનું જે ખાતર હોય એ ખાતરને જમીનમાં નાખવામાં આવે તો એ જમીન કુદરતી રીતે પ્રાકૃતિક થાય. બરાબર. આજથી 1.5 કે 2 વર્ષ પહેલા વાસુદેવ જગ્ગી એમને સોઇલ બચાવો નામની એક યાત્રા કાઢી હતી વિશ્વની. તો એ દરેક દેશમાં જતા હતા ને ત્યારે પૂછતા હતા કે ભાઈ જમીનને મૂળ પ્રાકૃતિક રૂપે પાછી લાવવા માટે શું છે તમારી પાસે? તો બધા લોકો એવું કહેતા હતા કે એક વખત બંજર થઈ ગયેલી જમીન બીજી વખત પ્રાકૃતિક રીતે ઉત્પન્ન કરી શકાય એવી જમીન થાય નહીં. આવા ઘણા બધા રાષ્ટ્રોની અંદર હતા. અને છેલ્લો પ્રશ્ન ભારતમાંથી જ મળ્યો કે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ જો શરૂ કરવામાં આવે તો એ જમીન કુદરતી મૂળભૂત પ્રાકૃતિક થાય. તો કે એનું પરિણામ કેમ ખબર પડે? તો પરિણામ એના માટે કે ભાઈ આજે ગાયને તમે જે જમીનનો એક સોઇલ ટેસ્ટ કરાવો કે જેની અંદર બેક્ટેરિયા પણ ન હોય, કોર્મી પણ ન હોય, જીવંત પણ ન હોય, જમીન હાવ બંજર હોય, એ જગ્યાની અંદર એક દિવસ ગાયને બાંધો, ત્યાં એક સવારથી સાંજ સુધી ગાય ત્યાં રહે અને એના ગૌમૂત્ર અને છાણ ત્યાં કરે, પછી ગાયને લઈ લેવાની. ત્રીજા દિવસે તમે જોવો તો ત્યાં તમે 10 ફૂટ સુધી ખોદેલા ખાડામાંથી તમને બેક્ટેરિયા કે પેલું અળસિયું ન મળ્યું હોય, પણ ગાય બાંધેલી જગ્યાએ ત્રીજા દિવસે તમને ત્યાં અળસિયું જોવા મળશે. આ એનું પ્રમાણ. આ સર્ટિફિકેટ, બીજું તો કઈ સર્ટિફિકેટની જરૂર જ નથી. અળસિયું ઉપર આવી ગયું એટલે જમીન સંવેદનશીલ થઈ ગઈ તો જ અળસિયું આવે, નકર ન આવે. આ ફિક્સ વસ્તુ છે. તો આ ગાય એટલે જ મળ અને મૂત્ર આ બે શબ્દ એવા છે કે જેને પવિત્ર કોઈ ન કહી શકે.
પણ ગાય એક જ સૃષ્ટિનો એવું એકમાત્ર જીવ છે હા કે જેના મળ અને મૂત્ર બંને પવિત્ર છે. 100%. અને પવિત્ર એટલા માટે છે કે એની અંદર સુવર્ણ તત્વ છે, હમ એની અંદર સિલ્વર તત્વ છે, અને એની અંદર પ્રાકૃતિક જીવ હમ બેક્ટેરિયા છે. હમ 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 હમ. એ એટલા માટે થઈને જમીનને સજીવ કરે છે. એટલે સજીવ ખેતી અને પ્રાકૃતિક કૃષિ આ બે શબ્દ એટલા માટે આપણે વાપરીએ છીએ કે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ હોય તો જમીન 100% એ બંજરમાંથી પણ પાછી કુદરતી રીતે ગ્રોઈંગ થતી કરી દે. હા, કારણ કે ઓર્ગેનિક ખેતી, પછી કે ઓર્ગેનિક હળદર છે, મતલબ બધી વસ્તુઓ બહાર વેચાય છે. વેચાય છે પણ સવાલ લેવા વાળાને પણ એ જ થાય છે કે અગર જમીન જ જો પ્રાકૃતિક નહીં નહીં હોય તો હોય. તમે ઓર્ગેનિક કેવી રીતે કહી શકો? કેટલા ટકા સાચી છે? આ સવાલ પણ પબ્લિકને આવે 100% છે. બધી એટલે જ જગ્યાએ મેં આ જ ખાસ મોટો સવાલ પ્રશ્ન છે. કર્યો તમને. એ સવાલમાં એવું છે કે એક ખેતર હોય ને ગામની અંદર, તો એ જેનું માની લો ઉપરના ખેતરવાળાએ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડનો ઉપયોગ કર્યો છે, એની નીચે બીજાનું ખેતર છે, અને એનું વરસાદનું રેઇન વોટર જો એ ખેતરમાં આવશે તો ઓલાને એનો નુકસાની થશે. હા એટલે ઓર્ગેનિક શબ્દ ત્યારે વાપરી શકીએ કે એક પણ જમીનમાં ફર્ટિલાઇઝર કે પેસ્ટિસાઇડનો ઉપયોગ થતો ન હોય. હા આખે આખો જેનો હોય, કારણ કે એ આવવાનું છે. પણ પ્રાકૃતિક એટલા માટે કહી શકીએ કે હું મારા ખેતરમાં પ્રાકૃતિક ઉત્પાદન કરું છું. બરાબર. મેં મારું એક 12 એકર કે 15 એકરનો ટુકડો છે, એ 15 એકરની અંદર હું પોતે મારા ખેતરની અંદર ફર્ટિલાઇઝર નથી વાપરતો, પેસ્ટિસાઇડ નથી વાપરતો, અન્ય કોઈ બીજા પદાર્થો નથી વાપરતો. હું ફક્ત ગાય આધારિત અને ગાય આધારિત પ્રાકૃતિક ખાતરોનો જ ઉપયોગ કરું છું. એટલે એને આપણે પ્રાકૃતિક અન્ન કહી શકીએ. 100%. પણ જો બીજાના ખેતરનું પાણી મારા ખેતરમાં આવતું હોય, રેઇન વોટર દ્વારા આવતું હોય, તો એની જમીન તો ફર્ટિલાઇઝર વાળી છે, એની જમીન તો પ્રાકૃતિક નથી, તો એ આવશે, મને નુકસાન તો કરશે જ, પણ એમનું જેટલું નુકસાન કરે એટલું મન નહીં કરે. નહીં કરે. મેં પકવેલું અનાજ છે એનો જ્યારે રિપોર્ટ કરવામાં આવશે અને પહેલાનો જે રિપોર્ટ કરવામાં આવશે, તો એ બંનેના રિપોર્ટમાં બહુ આસમાન જમીનનો ફરક હશે. હા એટલે આપણે એને વાસ્તવિક રીતે આપણે સ્વીકારવું પડે કે એ પ્રાકૃતિક છે. હા હા, એ જ છે કે આજે કોઈ પણ વ્યક્તિ માર્કેટમાં કે ગ્રોસરી શોપમાં લેવા જાય છે તો એના માટે તો એ જ પ્રશ્ન છે, ખરેખર આ કયા ખેતરમાં ઉત્પાદન થયેલું થયું છે? એમ લખી તો દીધું છે, પણ આપણે ક્યાં જોવા જઈએ? ચોક્કસ. એટલે આ સવાલ પણ મગજમાં આવે છે, અને એટલે મારે તમને પૂછવું એટલા માટે જ મારો દરેક લોકોને એ જ વસ્તુ છે કે આપણે આપણો ખેડૂત જોવા જઈએ. હા, જોવા અને જાવ. ખેડૂત રાખવો જોઈએ. અને આપણો બહુ ખેડૂત, જ આપણો ખેડૂત હોવો જોઈએ. પણ એક પરિવાર એક ખેડૂતને નહીં નિભાવી શકે. ના 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 ના. એના માટે આપણું આખું ગ્રુપ તૈયાર થવું પડશે. 20-25 લોકોનું ગ્રુપ તૈયાર થવું પડશે. તો એનાથી ફાયદો એ થશે કે જો એના આખા વર્ષ દરમિયાન થયેલા ઉત્પાદનના બધું જ ઉત્પાદન આપણને આવી જશે. પછી એની સાથે સાથે આપણા મસાલાઓ પણ, માની લો કે આપણે ઘઉં પ્રાકૃતિક લાવ્યા, બાજરી પ્રાકૃતિક લાવ્યા, પછી સામો પ્રાકૃતિક લાવ્યા, પણ શાકભાજી, હા, શાકભાજી છે, એ મસાલા પાછી ક્યાંથી લાવ્યા, મસાલા ક્યાંથી લાવ્યા? હા. તો પેલું તો જો આપણે બધા જ સાથે જોડાયેલા હશું ને તો એ બધું એક ખેડૂત કરી શકશે. અને અમે તો પ્રાકૃતિક કૃષિનો એક કોન્સેપ્ટ એવો પણ આપ્યો કે ખેડૂતને પોતાના ખેતર બહાર કાંઈ જ વસ્તુ ખરીદ કરવા જવી ન જોઈએ. એને ગાય રાખવાની, બિયારણ પણ જે આપણે ખાઈ છીએ એ જ લાવવાનું, એ જ વાપરવાનું. હાઇબ્રિડ બિયારણના નામે આપણે આપણી જાતને ખતમ કરી નાખી. અને હવે તો આજકાલ તો આવનારા સમયમાં તો જીનેટિક મોડિફાઈડ બિયારણ આવવાની શરૂઆત, એને તો રોકી રાખ્યા છે અને નથી આવવા દેવું. આપણે ભારતની અંદર તો 100% નથી આવવા દેવું, બાકી તો આપણે ખતમ થઈ જાય. એટલે જીનેટિક તો ન જ જોઈએ અને આવવું જ ન જોઈએ. પ્રાકૃતિકની અંદર પણ જો આપણે હાઇબ્રિડ બિયારણ વાપરીએ છીએ તો એ પણ નુકસાન કરતા જ છે. બિયારણ કયું હોવું જોઈએ કે જે અનાજ આપણે કોઠીમાંથી કે ડબરામાંથી ભરીને ખાઈએ છીએ એ જ અનાજ વાવી દેવાનું અને એ જ ઉગે, એ જ પ્રાકૃતિક. હાઇબ્રિડ બિયારણ વાવેલું અનાજ પ્રાકૃતિક ન કહી શકાય. એટલે અમે અમારા સાથે જોડાયેલા ખેડૂતોના શિબિરોથી માંડીને બધી જગ્યાએ અમે એ જ કહીએ છીએ કે આપે આપના જ ખેતરમાં ઉગેલું, આપની જ કોઠી ભરેલી અનાજ હોય એ જ અનાજ તમે વાવો અને એને પ્લાસ્ટિકથી દૂર રાખો. પ્લાસ્ટિકના કોઈ કન્ટેનરમાં એને નહીં ભરો. લોખંડનું પીપ રાખો, માટીનું પીપ બનાવો. સૌથી પહેલાં તો આપણી અનાજ સંગ્રહ કરવાની પદ્ધતિઓ હતી ને ઇનલેન્ડ હતી, જમીનની અંદર હતી.
જમીનની અંદર છે ને માટીનું લીપણ કરીને બનાવવામાં આવતું હતું. અને અપર લેવલ પણ માટીના જ પેલી હતી કોઠાઓ જેને આપણે કહીએ છીએ. એ માટીના વાસણમાંથી જ ગાયમાંથી જ બનાવવામાં આવતું હતું. એમાં અનાજ બગડતું જ નહોતું. એમાં ક્યાંય ખરાબ નહોતું થતું અનાજ, કારણ કે એનું ટેમ્પરેચર એકદમ મેન્ટેન થતું હતું. મેન્ટેન રહેતું હતું એટલે અનાજ ખરાબ નહોતું થતું. એટલે પ્લાસ્ટિક અત્યારે તકલીફ એ છે કે ઘઉંની બોરી આવે તો પ્લાસ્ટિક ભરાઈને આવે છે, સણ તો કોઈને લાવવું નથી હવે. એટલે અમે અમારી સાથે જોડાયેલા તમામ પરિવારો, તમામ ખેડૂતોને, બધા લોકોને એક જ વસ્તુની વાત કરીએ છીએ અને પ્રયત્ન કરીએ છીએ કે તમે ખેડૂત પાસે પણ તમારી પોતાની બોરી અથવા તો કંઈ પણ વસ્તુ મોકલો, અથવા તો તમે સણનો કોથરાનો ઉપયોગ કરો, પ્લાસ્ટિકનો નહીં ઉપયોગ કરો. વસ્તુ લાવવા અને લઈ જવા માટે પણ તમે કાં તો પ્લાસ્ટિકને બદલે ડાયરેક્ટ કન્ટેનરનો ઉપયોગ કરો. એટલે આપણે જઈએ, માની લો કે આપણે પરિવાર સાથે ગાડી લઈને ગયા હોય તો ભાઈ નાની નાની વસ્તુઓ લાવવાના હોય તો આપણને ખબર હોય કે મારે શું શું લાવવાનું છે. તો એ લાવવા માટે થઈને આપણે એટલા 2-3 કન્ટેનરો સાથે લઈને જઈએ. સવારથી સાંજ સુધી ખેડૂતની વાડીએ રોકાય, એની સાથે મળીને રહીએ અને બનેલી વસ્તુ આપણે લઈને આવીએ, તાજી વસ્તુ. ત્યાં સાફ સફાઈ કરીને લઈને આવીએ તો અહીંયા એ પણ ન કરવું પડે, એને મદદ કરાવીએ તો એને પણ એમ થાય કે ના મને મદદ કરાય. સાચી વાત છે. અને આપણે મિલેટ્સ તરફ લોકો જઈ રહ્યા છે, સારું, સાચી વાત છે. પણ વધારે માત્રામાં ખાવાથી કે ઓછી માત્રામાં ખાવાથી કોઈ ફાયદો નુકસાન નહીં. મિલેટ્સ છે ને એ પૂર્ણ આહાર છે. એટલે પણ મિલેટ્સને ખાવા માટે આ જે વાત આવે છે ટેસ્ટની, સૌથી મોટી વાત ટેસ્ટની છે. માની લો કે કોઈ યંગેસ્ટરો છે એ પીઝા અને બર્ગર ખાવા જાય છે, તો એને છોડાવવા છે આપણે, એને છોડવું છે, પણ એનો વિકલ્પ શું આપીશું? ઓપ્શન આપો, કંઈક તો આપવો પડશે ને ઓપ્શન. એને જે ટેસ્ટ માટે એ ગયો છે એ ટેસ્ટ જો એને છોડાવવો હોય તો એના કરતાં કંઈક વિશેષ ટેસ્ટ આપણે એને આપવો પડે. તો એ ટેસ્ટ માટે પહેલાં તો આપણી પાસે હતી જ મૂળભૂત, આપણા વડીલો પાસે રેસીપીઓ હતી જ, બધી દાદીમા પાસે હતી જ. માની લો કે જેના દાદીમાને બાજરાનો રોટલો આવડતો હોય એની દીકરીને રોટલો આવડે. એ યુટ્યુબમાં જોઈને રોટલો બનાવતા ન આવડે. લાપસી બનાવતા જેની માને આવડતી હોય એની જ દીકરીને લાપસી આવડે. ઈ ક્યાંય કુકિંગ ક્લાસમાં લાપસી બનાવતાનું ક્લાસ ના આવે કે. એટલે આ આપણા બધા છે ને એ આપણા વડીલો જે હતા ને એ બધા આપણા છે ને એ રોલ મોડેલ જ હતા. પણ આપણે આ તો ક્યાંક ભટકીને રોલ મોડેલ બીજાને ગણવા માંડ્યા અને આપણે વચ્ચે ક્યાંક ભટકી ગયા છીએ, એટલે એ તકલીફ છે. એટલે એની પાસે બધી રેસીપીઓ હતી. માની લો કે મારી જ વાત કરું તો મારા દાદીમા પાસે બાજરીની અઢળક રેસીપીઓ હતી. એ ઘૂઘરી બનાવે, એ રોટલો બનાવે, રોટલામાં 2-3 પ્રકાર બનાવે, એના વડા બનાવે, એમાં મસાલો નાખીને બનાવે. એટલે તમે ન ખાવું હોય તો ઈચ્છા થાય ખાવાની. તો આજે પીઝાને બદલે માની લો કે બાજરીના મસાલાદાર રોટલો બનાવો અને ટેસ્ટી બનાવો તો પીઝા કરતા રોટલામાં મજા આવશે. એવી મગની ભણી રેસીપી હતી, એવી કોદરીની રેસીપીઓ છે, એવી રાગીની રેસીપીઓ છે, રાગીના ઢોસાથી માંડીને ઘણી બધી લોટ ઓફ રેસીપીઓ છે. તો એનો રેસીપીઓ આપણે પોતાએ ડેવલપ કરી અને આપણે આપણા ઘરથી શરૂ કરવું પડે. આ અભિયાન જે છે એ અભિયાન રાષ્ટ્રીય અભિયાન તો છે જ. માની લો કે મોદી સાહેબે તો 2024-25 વર્ષને સ્પેશિયલ મિલેટ વર્ષ ઘોષિત કર્યું. અને અત્યારે વર્ષમાં 2 વખત બધા જ મહાનગરોમાં મિલેટ્સ મેળા કરે છે. હમણાં જ હજી હતો અમદાવાદની અંદર. અમદાવાદ સાથે સાથે ગુજરાતના 7 મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં બધી જગ્યાએ એક સાથે 2 દિવસનો મિલેટ્સ મેળો હતો. અને એની અંદર મિલેટ્સ મેળાની અંદર બનાવનારા લોકો પણ આવતા હતા. લોકો ત્યાં આમ મુલાકાતે હું લીધી હતી ને તો લોકો આમ આનંદથી ટેસ્ટ લેતા હતા એને. તો એ ટેસ્ટ આપણે ઘરે ડેવલપ કરવો પડશે, રેસીપી શીખવી પડશે. આપણે એને ખાવું હશે તો કરવી પડશે. એટલે એવી રેસીપીઓ આપણે બનાવવી પડશે. અને એવી રેસીપીઓ અમે બનાવીએ છીએ. કોલેજના સ્ટુડન્ટોને પણ અમે એમાં ઇન્વાઇટ કરીએ છીએ અને એ રેસીપી દ્વારા અમે એમને શીખવાડીએ છીએ કે આ રેસીપી તમે બનાવો, તમે જાતે બનાવો ને જાતે ખાઓ, તો એના પરિવારમાં એ ખાતા થશે લોકો. એટલે ક્યારેય પણ મિલેટ્સ નુકસાન નથી કરતું હોતું. આફ્ટર ઓલ બધા જ ખાઈ શકે, કોઈને પરેજી રાખવાની જરૂર નથી હોતી. નાના મોટા બધા ખાઈ શકે. બરાબર. અને મિલેટ્સની જે તમે અત્યારે વાત કરો છો રેસીપી શીખવી પડે,
તો કઈ ઇઝી અને કઈ વધારે લોકો પસંદ કરે છે તમે જે કરી રહ્યા છો એ રેસીપી એક બે તમે જણાવો. જી, એક તો રાગી લોકો બહુ પસંદ કરે છે, અને બાજરી અને જુવાર. એટલે મીઠાઈમાં જો ખાવું હોય તો મીઠાઈમાં જુવાર બાજરીના લાડુ બને, ઘીના લાડુ બને. એટલે સ્વીટ ખાવાના જેના શોખીન હોય એ જુવાર બાજરીના લાડુ ખાઈ શકે. પછી જે લોકો ટેસ્ટી ચટપટું જેને ખાવું છે એ લોકો બાજરીના મસાલેદાર રોટલાઓ બનાવીને ખાઈ શકે, જે પીઝા ટાઈપનો રોટલો બનાવીએ છીએ. એટલે બાજરાના જ રોટલાની અંદર બધી જ પ્રકારના લીલા શાકભાજીઓ નાખી અને એને રોટલાને બનાવવામાં આવે. પછી બાજરીની એક વડા કરીને બનાવવામાં આવે રેસીપી, જે કે એકદમ ક્રિસ્પી હોય, સવારે ચા સાથે ખાઈ શકાય. પછી એવી જ જારની રોટલાની રેસીપી છે. પછી રાગીના કટલેસથી શરૂ કરીને રાગી બાજરીની મિક્સ કટલેસ બનાવી શકાય, રાગીના ઢોસા બનાવી શકાય, રાગીની ઈડલી બનાવી શકાય. તો આ દરેક રેસીપી છે આપણી. સ્વીટ પણ છે, ચટપટી પણ છે અને માઇલ્ડ પણ છે. તો એ ત્રણેય પ્રકારની રેસીપીઓ આપણે બનાવીએ છીએ અને બનાવતા હોઈએ છીએ, અને એના દ્વારા જ યંગસ્ટરોને આની પ્રત્યે આપણે આકર્ષવાનો પ્રયત્ન કરીએ છીએ કે તમે કંઈ ગુમાવતા નથી, આ સ્વાદ છોડી દેશો તો આ સ્વાદ સારો લાગશે. એની સાથે સાથે શરીરને પણ એટલો બધો જ ફાયદો થશે મિલેટ્સથી. નુકસાન તો ચોક્કસ નહીં થાય. જેમ જંક ફૂડ નુકસાન કરે છે એવું નુકસાન આ નહીં કરે કોઈ દિવસ. તો પછી આ વ્યુઅર્સ જોઈ રહ્યા છે, તમારો કોન્ટેક્ટ કરશે, તમારી ટીમના છોકરાઓ જે આ રેસીપી બનાવી અને લોકોને સર્વ કરી રહ્યા છે તો એ રેસીપી માટે તમારો કોન્ટેક્ટ ખાસ કરજો. ચોક્કસ, જ્યારે પણ મારો કોન્ટેક્ટ કરશો, તમે એવું એક સેમિનાર રાખશો તો પણ અમે આવવા તૈયાર છીએ. સેમિનારો પણ બનાવશું, કરશું. 100%. કારણ કે 5 પરિવારો સાથે મળીને કોઈ એમ કે ભાઈ અમે 5 પરિવારો છીએ, આજે અમારે ત્યાં આવો ને અમારે 2 રેસીપી શીખવી છે, તો અમારી ટીમ આવશે. કારણ કે કરવું છે, ખાવું છે અને સારું જોઈએ છે, પણ જગ્યા નથી મળતી, વ્યક્તિ નથી મળતા, એવું છે. અને ઘણી બધી હજી પણ મારે વાત કરવી છે કે વ્યસન મુક્ત જીવન વિશે તો હજી વાત રહી ગઈ છે, પણ સમય થોડો ઓછો પડે છે. પણ આપણે જે આ 2 પ્રોજેક્ટ વિશે વાત કરી એમાં પણ હજી પણ તમારે લોકોને કોઈ સંદેશ આપવો હોય આપણા વ્યુઅર્સને તમારા તરફથી તો તમે આપો. ચોક્કસ. ખાસ મારે એક કરબદ્ધ વિનંતી સાથે મારે સંદેશો આપ સુધી પહોંચાડવો છે કે પ્લાસ્ટિક મુક્ત ભારત, ઝેર મુક્ત જીવન એ અંતર્ગત આપથી સ્વથી શરૂ કરી અને એ અભિયાનમાં સાથે જોડાવ. આ અભિયાન મારું એક વ્યક્તિગત નથી, આ સમગ્ર જીવ સૃષ્ટિ માટેનું અભિયાન છે. એ અભિયાન અંતર્ગત આપણે બધા સાથે જોડાઈને આપણી પૃથ્વી, આપણી જીવસૃષ્ટિ, આપણું પર્યાવરણ અને આપણું જીવન બચાવીએ. ખાસ કરીને તો આ ઝેર મુક્ત જીવન અને પ્લાસ્ટિક મુક્ત ભારત એ એક કેન્સર વિરોધી અભિયાન છે, એટલું ધ્યાનમાં રાખીને આપણે બધા આમાં સાથે જોડાઈએ, વ્યક્તિથી વ્યક્તિ બનીને સાંકળ બનાવીએ અને એ સાંકળ દ્વારા આ ઝેર નામના રાક્ષસને અને પ્લાસ્ટિક નામના રાક્ષસને આપણે તિલાંજલિ આપીએ અને એ રાક્ષસો ક્યારેય પાછા ભારતની ધરતી ઉપર કે વિશ્વમાં ન આવે એના માટે આપણે કટિબદ્ધ થઈએ, એવો મારો આપ બધાને આપના માધ્યમથી મારી ખાસ વિનંતી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સારી આપણે માહિતી આપી અને લોકોને ઉજાગર કરી રહ્યા છો અને આ બધું સંસ્થા અને જે પણ ચાલે મને ખુદને એમ થાય છે કે સાથે જોડાવાનું છે. આ વ્યક્તિનું અભિયાન છે, મારું પોતાનું અભિયાન છે, એમ કરીને સાથે જોડાવ. પણ આ વિચાર પણ આવો ને એ પણ બહુ મોટી વાત છે. તમે જે શરૂઆત કરી છે તે ખૂબ ખૂબ ધન્યવાદ. જી ધન્યવાદ.